નદીમાં પૂરની થપાટ ખાઈ ચૂકેલા અસરગ્રસ્ત વિસ્તારની મુખ્યપ્રધાન વિજય રૂપાણી મુલાકાતે પહોંચ્યા છે। સીએમ વિજય રૂપાણી થરા હેલીપેડથી સૌ પ્રથમ કાંકરેજના ખારિયા ગામે પહોંચ્યા છે। ખારિયા ગામ એક એવું પૂર અસરગ્રસ્ત ગામ છે કે જ્યાં એક જ પરિવારના 17 લોકો મોતને ભેટ્યા હતા। તેમજ ગઈકાલે રાજ્ય સરકારના આરોગ્ય પ્રધાન શંકર ચૌધરી પૂરમાં મોતને ભેટેલા પરિવારજનો સાથે મુલાકાત કરીને મૃતકના પરિવારજનોને સહાય ચૂકવી હતી। તો પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પહોંચેલા સીએમ વિજય રૂપાણી આર્મી દ્વારા ચલાવવામાં આવતા રાહત કેમ્પની પણ મુલાકાત લેવાના છે। તો ધાનેરા ખાતે રેલ નદીનું પુલ પરથી નિરીક્ષણ કરવાના છે। ધાનેરા એપીએમસીમાં પૂરથી થયેલા નુકસાનનું પણ સીએમ નિરીક્ષણ કરશે। તેઓ થરાદની પણ મુલાકાત લેવાના છે। તેઓ થરાદમાં પૂરના સૌથી વધુ અસરગ્રસ્ત નાગલા અને લોડ ગામ જશે। બપોર બાદ તેઓ પાલનપુર પહોંચશે, જ્યાં કલેક્ટર કચેરી ખાતે 15થી વધુ અધિકારીઓ સાથે બેઠક પણ કરવાના છે। તો મુખ્યપ્રધાન વિજય રૂપાણી બનાસકાંઠાની મુલાકાતે છે, જ્યાં અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે। વિજય રૂપાણીએ ખારિયા ગામની પણ મુલાકાત લીધી છે। ખારિયા એ ગામ છે જ્યાં પૂરના કારણે એક જ પરિવારના 17 લોકો મોતને ભેટ્યા હતા। તો આ પહેલા શંકર ચૌધરીએ આ ગામની મુલાકાત લીધી અને પીડિત પરિવારની પણ મુલાકાત લીધી। જે પરિવારના સભ્યો મોતને ભેટ્યા છે તેમના પરિવારજનોને સહાય પણ ચૂકવી છે। તો પાલનપુરમાં અધિકારીઓ સાથે બેઠક કરી રાહતના કામોની સમીક્ષા પણ મુખ્યપ્રધાન કરવાના છે। તો આર્મી મેડિકલ કેમ્પની પણ મુલાકાત લેવાના છે। વિજય રૂપાણી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે। ધાનેરા ખાતે રેલ નદીનું પુલ પરથી નિરીક્ષણ પણ કરવાના છે। તો પૂરગ્રસ્ત સ્થિતિની મુલાકાતે સીએમ વિજય રૂપાણી પહોંચ્યા છે। ધાનેરા એપીએમસીમાં પૂરથી થયેલા નુકસાનની સમીક્ષા પણ તેઓ કરવાના છે। તો બનાસકાંઠાની મુલાકાતે છે, જ્યાં ખારિયા ગામની મુલાકાત લીધી છે તેમણે। ખારિયા ગામ છે જ્યાં એક જ પરિવારના 17 લોકો મોતને ભેટ્યા હતા। તો તેમના પરિવારજનોને સહાય પણ ચૂકવવામાં આવી છે। શંકર ચૌધરીએ આ પહેલા એ ગામની મુલાકાત લીધી, તેમના પરિવારજનોની પણ મુલાકાત લીધી। તો આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે અમારા સંવાદદાતા અતુલજી। અતુલ, જણાવો કે જે રીતે સીએમ વિજય રૂપાણી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવાના છે, શું છે તેમનો કાર્યક્રમ ને હાલ શું માહિતી છે? જી ચોક્કસ જે પ્રકારે જે બનાસકાંઠામાં જે વરસાદી પૂર આવ્યું હતું, પૂરના પગલે બનાસકાંઠામાં જે પ્રકારે તારાજી સર્જાઈ હતી, અનેક લોકો મોતને ભેટ્યા હતા અને અનેક લોકો બેઘર બન્યા હતા, જેને લઈને સરકારે ગંભીરતાથી લઈ અને વહીવટી તંત્ર અને સરકારી જે ખાતું કહેવાય એને કામે લગાડી દીધું છે। આ જે સીએમ છે રાજ્યના, જે એમને વિજય રૂપાણી એમની આ બનાસકાંઠાની બીજી મુલાકાત છે અને અત્યારે તેઓ જે થરાના જે ખારિયા ગામે પહોંચ્યા છે અને ખારિયામાં જે છે માનવ મૃત્યુઆંક છે સૌથી વધુ હતો, ત્યાંના જે પીડિતો છે અને એમની મુલાકાત લઈ અને એમને જે છે એ જલ્દીથી જે એમનું જનજીવન ઊભું થાય અને એ પ્રકારે માર્ગદર્શન આપશે। ત્યારબાદ જે સીએમ છે એ સૌથી વધારે અસરગ્રસ્ત જે ધાનેરા છે એ ધાનેરાની મુલાકાત લેશે અને પૂરગ્રસ્ત પીડિતોને જે છે એ એમની મુલાકાત લઈ અને ત્યારબાદ ડીસા અને ડીસાથી પાલનપુર અધિકારીઓ સાથે મિટિંગ યોજશે અને જે બનાસકાંઠામાં જે જિલ્લામાં તારાજી સર્જાઈ છે અને એને પગલે લઈને જે વહીવટી એમને માર્ગદર્શન આપશે। ઈના જી બિલકુલ અતુલ, આપ જોડાયેલા રહેશો, ફરી સંપર્ક કરીશું। તો સીએમ વિજય રૂપાણી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પહોંચ્યા છે। ખારિયા ગામની તેમણે મુલાકાત લીધી છે।